નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે તો મારી મમ્મી બનાવવાની છે એકદમ ટેસ્ટી ગુજરાતની એકદમ ફેમસ થયેલી વાનગી, અને તે છે પાત્રા। તો ગુજરાતના પાત્રા તો ખૂબ જ વખણાય છે। તો આપણે જે રીતે બનાવીએ છીએ બસ એ જ રીતે જૂની સ્ટાઇલથી મારી મમ્મીએ બનાવ્યા છે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો સૌપ્રથમ તો આપણે અળવીના જે પાન હોય એને સારી રીતે ધોઈ અને જાડી નસો કાઢી લેવાની છે। ત્યારબાદ ચણાનો લોટ સારી રીતે ચાળી લેવાનો છે। એમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે। ત્યારબાદ હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, વાટેલા આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરવાનું છે। અને આ બધી વસ્તુ મિક્સ થઈ જાય ને એટલે હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ અને આમલી અને ગોળની જે ચટણી હોય અથવા તો આમલીનું પાણી હોય તેને આમાં એડ કરી અને જાડું ખીરું તૈયાર કરવાનું છે। હવે આ ખીરાને એક પછી એક પાનને આ રીતે ઊંધા મૂકી અને એની ઉપર લગાડતા જવાનું છે। તમે જોઈ શકો છો, બહુ જાડું થથેડો નથી કરવાનો, થોડું જ આ રીતે લગાડવાનું છે। હવે એક પાન પર સારી રીતે લગાડી દો એટલે હવે આપણે એની ઉપર બીજું પાંદડું મૂકી દેવાનું છે। જો એની સાઇઝનું હોય તો એની સાઇઝનું મૂકવાનું, અથવા તો નાનું હોય તો નાનું પણ આ રીતે મૂકી શકાય છે। અને જે જગ્યા ખાલી બચે ત્યાં નાનો ટુકડો આ રીતે લગાડી અને પાછું ફરીથી એ જ ખીરું આની ઉપર આ રીતે ચોપડી દેવાનું છે। તમે જોઈ શકો છો વિડીયોમાં। તો આ રીતે 3 થી 4 પાનની લેયર કરવાનું છે અને એ લેયરને હવે આપણે રોલ કરવાનું છે। તો એને રોલ કરવાની પણ એક કળા છે, ખૂબ જ મજા આવે છે આ જોવાની પણ અને એને કરવાની પણ। તો જો કે મેં તો હજુ સુધી મેં અળવીના પાનના પાત્રા કોઈ દિવસ નથી બનાવ્યા, કારણ કે અમારે ચાતુર્માસ ચાલતા હોય છે અને અમે લીલોતરી નથી ખાતા હોતા એટલા માટે। તો હવે આપણે આ પાનને સાઈડમાંથી આ રીતે વાળી લેવાના છે। વાળી લીધા પછી પણ આપણે ચણાના લોટનું એક લેયર કરી લેવાનું છે અને પછી એને એકદમ મસ્ત મજાની રીતે રોલ વાળી લેવાનું છે। તો રોલ વળાઈ જશે એટલે આપણા પાત્રાના જે રોલ છે એ તૈયાર થઈ જશે। તો આ રીતે તમારી પાસે હોય એટલા પાનના રોલ વાળી દેવાના છે એક સામટા। તો ચાલો, હવે આપણા રોલ તો તૈયાર થઈ ગયા છે। તો રોલ રેડી થઈ જાય એટલે હવે આપણે શું કરવાનું છે, તો આપણે કોઈ પણ ચાળણીમાં જે રીતે તમે બાફવા મૂકો છો એ ચાળણીમાં આપણે સારી રીતે તેલ લગાડી દેવાનું છે, જેથી પાત્રા નીચેની સાઈડ ચોંટી ન જાય। તેલ લગાડ્યા બાદ આપણા બધા જે પાત્રાના રોલ છે તેને આમાં સારી રીતે ગોઠવી દેવાના છે અને જેમ આપણે મૂઠિયા બાફીએ છીએ બસ એવી જ રીતે આને પાણીની વરાળથી બાફી લેવાના છે। 20 થી 25 મિનિટ માટે એને બાફવા માટે મૂકી દેવાના છે। તે સારી રીતે બફાઈ જશે ને એટલે પછી એને ઠંડા કરવા માટે બહાર કાઢી લેવાના છે। ઠંડા થાય એટલે હવે આપણે એને ગોલ કટિંગ કરી લેવાના છે એક સરખી સાઇઝના। પાત્રા કટિંગ થઈ જાય એટલે હવે આપણે કરવાનું છે વઘાર। તો વઘારમાં 2 ચમચા જેટલું તેલ લેવાનું છે અને 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે। રાઈ બરાબર તતડે એટલે હવે આપણે તેમાં મીઠા લીમડાનો પાન એડ કરી દેવાના છે। તે પણ બરાબર તતડે એટલે હવે આપણે 1 ચમચી જેટલા તલ એડ કરી અને જે બધા પાત્રા છે તે આમાં એડ કરી અને સારી રીતે હલાવી લેવાના છે આ રીતે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણા એકદમ ટેસ્ટી પાત્રા તૈયાર થઈ ગયા છે। તો કોને ભાવે છે જો કોમેન્ટ ચોક્કસ કરજો, અને વિડીયો ગમે તો લાઈક પણ ચોક્કસ કરજો। અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચાલો, આવી જાઓ બધા ગરમા ગરમ પાત્રા ખાવા માટે। તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।